નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 24 એપ્રિલ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા વર્ષથી 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે? તો 1970 થી દર વર્ષે આ પ્લેટ એટલે કે આપણા ગ્રહના માન મથે આ દિવસ ઉજવવામાં આવે છે. ખાસ કરીને પર્યાવરણની જાગૃતિ માટે આ દિવસ મહત્વનો છે. દર વર્ષે 22 એપ્રિલે ઉજવવામાં આવતો વિશ્વ પૃથ્વી દિવસ એ વિશ્વનો સૌથી મોટો પર્યાવરણીય ચળવળ બની ગયું છે. 193 દેશો 1 અબજથી વધુ લોકો એકત્રિત થાય છે. આ દિવસ ફક્ત ઉજવણીનો જ નહીં પરંતુ જાગૃતિ, સક્રિયતા અને શૈક્ષણિકના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નીતિ પરિવર્તન અને ગ્રહ પ્રત્યે વ્યક્તિગત જવાબદારી બંનેને પ્રોત્સાહન આપવામાં આવે છે. થીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે કારણ કે વનલાઇનર સ્વરૂપે જ આવી શકશે આ 2026ની થીમ. તો કે આપણી શક્તિ આપણો ગ્રહ, ઇંગ્લિશ में बोलेंगे तो ओवर पावर ओवर प्लांट खास इम्पोर्टન્ટ बने છે. 22 એપ્રિલની વાત કરીએ તો 1970ના રોજ લગભગ 20 મિલિયન અમેરિકન વિદ્યાર્થીઓ કાર્યરત થયા હતા અને સામાન્ય નાગરિકો, પર્યાવરણીય ઉત્પ્રેક્ષો વગેરે આનો વિરોધ કર્યો હતો. અને આવા જ પ્રદર્શનને યાદ રાખવા માટે આપણે દર વર્ષે 1970 થી દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી કરીએ છીએ. તો એક મહત્વનો દિવસ આપણને યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બનશે પરીક્ષામાં આવનારી તમામ એક્ઝામોમાં. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ છે. 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ મનાવ્યો, RBI 91મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિકાસ અને શાંતિમાં આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 9 થી 23 એપ્રિલે આપણે 8મો પોષણ પખવાડિયું મનાવ્યું છે. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ. 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ. 14 એપ્રિલે વિશ્વ સાંગાસ રોગ દિવસ મનાવ્યો અને BR આંબેડકરની 135મી જન્મ જયંતિ મનાવી છે. 15 એપ્રિલ વિશ્વ કળા દિવસ. 16 એપ્રિલ વિશ્વ અવાજનો દિવસ. 17 એપ્રિલ વિશ્વ હોમોફિલિયાનો દિવસ. 18 એપ્રિલે વિશ્વ વારસાનો દિવસ મનાવ્યો. 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ મનાવ્યો અને 21 એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સર્વિસનો દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો અત્યાર સુધીના મહત્વના દિવસો આપણને યાદ રાખવા એપ્રિલ મહિનાના. ત્યારબાદ ગુજરાતથી કયા રાજ્યમાં અથવા તો યુનિયન ટેરેટરીમાં પ્રથમ અમૂલ દૂધની માલગાડી એટલે કે કાર્ગો શિપ ફૂગી ગયું છે? કાર્ગો શિપ તો નહીં પણ કાર્ગો ટ્રેન કહી શકીએ કારણ કે રેલગાડીમાં ગયું છે. તો પ્રથમ અમૂલે એનું દૂધ જમ્મુ કાશ્મીર સુધી પુગાડ્યું છે. જોઈ લઈએ, એ પણ ગુજરાતમાંથી ગયું. ભારતીય રેલવે જમ્મુ કાશ્મીર વિભાગ ગુજરાતથી સૌ પ્રથમ ખાસ દૂધ માલવાહક ટ્રેનનું આગમન થયું. આ સફળ થયું છે આ સુવિધા. જમ્મુ કાશ્મીર જે ડેરી ઉત્પાદન અવિરત ઉપલબ્ધના કારણે સુનિશ્ચિત કરવાનું મહત્વનું સીમાચિહ્ન આપણને મળ્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, જેનું હેડક્વાર્ટર ગુજરાતના આણંદમાં છે. આ ડેરી ઉત્પાદન ભરેલા 20 BCNT એટલે કે ટેન્ક જે વેગ ધરાવતા ખાસ માલગાડીમાં 20 એપ્રિલથી અમદાવાદના ડિવિઝ લીસ ગુડથી લોન્ચ કરવામાં એટલે કે રવાના કરવામાં આવ્યા હતા. રોડ ઉપરથી ઉતરી અને જે જમ્મુ ડિલિવરી બાર, બ્રહ્માંડ અને આનંદ ગ્રુસ રોડ ખાતે પુગાડ્યું છે. તો ક્યાંથી ક્યાં સુધી ગયું એ મહત્વનું નથી, પણ ગુજરાતમાંથી ગયું, ક્યાં ગયું એ મહત્વનું છે. જમ્મુ કાશ્મીરમાં ગયું. આવું પ્રથમ વખત માલગાડી આપણે મોકલી છે તો ઇમ્પોર્ટન્ટ બને છે. અમૂલે મોકલી છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા શહેરમાં બ્રિક્સ શૈક્ષણિક મંચનું ઉદઘાટન થયું છે? તો નવી દિલ્હીમાં થયું છે. આપણને ખબર છે 18મી બ્રિક્સ સમિટ આપણા હાથમાં છે એટલે કે આપણી પાસે એની અધ્યક્ષતા છે. તો ઓબ્ઝર્વેટરી રિસર્ચ ફાઉન્ડેશન અને RIS સાથે ભાગીદારી સાથે 17 થી 18 એપ્રિલ 2026ના રોજ નવી દિલ્હીમાં બ્રિક્સ શૈક્ષણિક મંચનું ઉદઘાટન સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંમેલન
બ્રિક્સ દેશોની નીતિ નિર્માણ, શિક્ષણ, વેદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિત્વો એકત્રિત થયા હતા, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાપનને આકાર આપ્યો હતો અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા માટે આ સહિયારો એક પડકાર આપણે ઝીલ્યો હતો. તો ખાસ આ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. પ્રશ્ન ત્યાંથી જ આવશે. બ્રિક્સ દેશોનું પ્રથમ એ બ્રિક્સ શૈક્ષણિક મંચ આ થયું હતું. એટલે કે આવું બ્રિક્સ દેશોએ પહેલી વાર યોજ્યું હતું, જે શૈક્ષણિક આધારિત હોય ને એટલા માટે મહત્વ છે, એટલે આપણા દ્વારા આયોજિત થયું હતું, ઇમ્પોર્ટન્ટ બને. બ્રિક્સની વાત કરી લઈએ આપણે. 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચાઇના ચારેય દેશોએ એક બ્રિક્સ એટલે કે બ્રિક નામનું એક સંગઠન બનાવ્યું હતું. 16 જૂન 2009ના રોજ આનું નામ બ્રિક પડ્યું. પહેલી સમિટ 2009માં રશિયામાં ભરાણી હતી. 2010માં સાઉથ કોરિયા એટલે સાઉથ આફ્રિકા જોઈન્ટ થયું હતું. બ્રિક્સ નામ કમ્પ્લીટ થયું. 2024માં રશિયાએ યજમાની કરી હતી અને પહેલી અને 2024ની બંને ઇન્ડિયા કરી હતી. 1 જાન્યુઆરી 2024ના રોજ 4 નવા સભ્ય જેમ કે યુનાઇટેડ આરબ અમીરાત, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી, અમે નથી જોડાતા. 2025માં 10મો સભ્ય ઇન્ડોનેશિયા બન્યો હતો. તો હાલ આની મેરે 10 સભ્ય છે. બધાના નામ અહીં લખેલા છે, વારંવાર વાંચવું કારણ કે આમાંથી એક પ્રશ્ન હશે. 2025નું યજમાન બ્રાઝિલે કર્યું હતું. 18મી 2024ના રોજ યજમાન ભારત કરી રહ્યું છે અને એના શેરપા આપણે સુધાકર દલાલાને બનાવ્યા છે. જો G20ના શેરપા બનાવ્યા હતા ને એનો પ્રશ્ન આવી ગયો તો આનોય આવી શકે. અને આપણે થીમ રાખી છે સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ કરવું. તો ખાસ મહત્વની બનશે આ બ્રિક્સ સમિટ આપણા માટે, તો યાદ રાખી જ લેવી. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ભારતીય સામાચીડિયાની સ્થિતિનો અહેવાલ રજૂ થયો છે, જેમાં સૌથી વધારે પ્રજાતિ કયા રાજ્યમાં જોવા મળે છે? તો સૌથી વધારે પ્રજાતિ પશ્ચિમ બંગાળમાં હાલ જોવા મળી છે. તો ઇમ્પોર્ટન્ટ બને છે. તો નેશનલ કન્ઝર્વેશન ફાઉન્ડેશન અને બ્રેડ કન્ઝર્વેશન ઇન્ટરનેશનલના નેતૃત્વ હેઠળ નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલ આ અહેવાલ ગંભીર ડેટા ગેપ, સંશોધન અને તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. કારણ કે સામાચીડીઓ મહત્વપૂર્ણ ઇકોલોજીને ભૂમિકા ભજવે છે, સિન્ડ્રોમ રોગ સામે જેનું ધ્યાન રાખી જ નથી. આપણને ખબર છે સામાચીડીઓ આપણે માત્ર રોગ ફેલાવાનું જ ગણીએ છીએ. ભાઈ પરાગનયન વગેરે જેવા ફૂલો અને પક્ષીઓ અને ટૂંકમાં વનસ્પતિ માટે બહુ ફાયદાકારક છે. ભારતમાં લગભગ 135 સામાચીડિયાની પ્રજાતિ જોવા મળે છે, જેમાં થોડ સ્થાનિક છે, બીજી બધી વિદેશી છે. જોકે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેશનલે 7 પ્રજાતિઓને જોખમી મૂકી દીધી છે કે આ હવે ખતરામાં છે, જ્યારે 35 પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં જ નથી આવ્યું અથવા તો તેનો ડેટાનો અભાવ હોવાના કારણે એ ગંભીર જ્ઞાતિ એટલે કે અતિ ગંભીર ઓલામાં છે, રેડ લિસ્ટમાં. અને ખાસ લિફ્ટ નોઝ સામાચીડિયું જેવી પ્રજાતિ શિકાર અને ખાણકામના જોખમ સામે જૂજી રહ્યું છે. તો એ માઇનિંગના કારણે પણ આને થોડીક અસર થઈ રહી છે એવું બધી કીધું છે આ રિપોર્ટમાં. પ્રશ્ન અહીંથી જ મોસ્ટ ઓફ આવશે કે ભારતમાં સૌથી વધારે પ્રજાતિઓ તો પશ્ચિમ બંગાળમાં 68 જોવા મળે છે, ત્યારબાદ મેઘાલયમાં 66 જોવા મળે છે. તો આ પ્રજાતિઓ યાદ રાખવી, આંકડા સહિત યાદ રહે તો વધારે સારું. ત્યારબાદ સરસામાં રહેલ ન્યૂ ગેલેન્ટ રોકેટ એ કઈ કંપનીએ વિકસાવ્યું છે? તો બ્લુ ઓરિજિનલે આ વિકસાવ્યું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે, પેલું પરીક્ષણ પર થઈ ગયું છે. તો ફેડરેશન એવિએશન એડમિનિસ્ટર્ડ બ્લુ ઓરિજિનલે ન્યૂ ગેલેન્ટ રોકેટ માટે કોમર્શિયલ સ્પેસ લોન્ચ લાયસન્સ આપ્યું છે. ન્યૂ ગેલેન્ટ રોકેટ અમેરિકન સ્પેસ ટેકનોલોજી કંપની જે બ્લુ ઓરિજિન છે ને એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ન્યૂ ગેલેન્ટ એ ભારે લિફ્ટ બેસ્ટ ટેટ રોડ અને પૃથ્વીની પરિભ્રમણ કરનાર પ્રથમ અમેરિકન જ્હોન ગ્રેલ નામના પરથી આનું નામ રાખવામાં આવ્યું છે. કારણ કે આપણને ખબર હોવી જોઈએ જ્હોન ગ્રેલ એ પ્રથમ પૃથ્વીની પરિક્રમા એને કરી હતી. 320 ફૂટ ઊંચું અને 7 મીટર પહોળું આ પેલોડ ફેક્ટરી ધરાવે છે. પ્રથમ તબક્કામાં ફરીથી વાપરી શકાય એટલે કે વારંવાર આ રોકેટ આપણે વાપરી શકશું બીજા ઉપગ્રહ લોન્ચ કરવા માટે, એ મહત્વનું બની રહ્યું છે. 3.8 મિલિયન પાઉન્ડથી વધુ આનું ઉત્પન્ન એટલે કે થર્ડ ખર્ચ થાય છે. જ્યારે બીજા તબક્કામાં પ્રવાહી તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવે છે કયું ફ્યુલ કયું કામ કરે છે એ બધી તો યાદ રાખવું. અને આવું એક રોકેટ એવું નથી કે આ પહેલી વાર લોન્ચ થયું, પણ સ્પેસ એક્સ ટેકનોલોજી પહેલેથી જ આવું એક રોકેટ ધરાવે છે, ફાલ્કન 9, જે ઘણીવાર તમે નામ સાંભળ્યું હશે. એની મેરે છે એ વારંવાર ઉપયોગ એ કરતું જ હોય છે. તો આવું કંઈ નવું તો નથી, પણ તો એ પણ આપણને બ્લુ ઓરિજિનલ યાદ રાખવું. ત્યારબાદ ગરિયા પૂજા એ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો ત્રિપુરાનો એક મહત્વનો 7 દિવસીય તહેવાર છે, જેમાં વાંસની લાકડી ખોડી અને એની પૂજા કરવામાં આવે છે. એને બાબા ગારિયાના નામે ઓળખવામાં આવે છે, એટલે જ એના ઉપરથી ગરિયા પૂજા એ યોજાયું છે. આમાં આદિવાસી બિન આદિવાસી ને બધે
બધી ભાગ લે છે. સુખાકારી અને વૈશાખ મહિનાના પહેલા દિવસથી શરૂઆત થાય 7 દિવસ સુધી આ યોજાય છે. ધાર્મિક વિધિના ભાગરૂપે ભક્તો પાંદડા, દોરા, કપડા, ફૂલ, ફળો વગેરે શણગારે છે. વાંસના થાંભલાને શણગારે છે વગેરે કરે છે. જામિયા હોટ હેઠળ અગરતલા અને તેલાયા મુલા ગરજો છે ને એ મુખ્ય તહેવારનું મહત્વની ઉજવણી કરે છે. અને ત્રિપુરાની વાત કરીએ, કેપિટલ તો અગરતલા જ છે. એ સાથે અહીંયા ખરસી પૂંજા અને કૈરો પૂંજા પણ ઉજવવામાં આવે છે ત્રિપુરામાં. તો આ મહત્વના 3 તહેવાર યાદ રાખો ત્રિપુરા વિશે, કારણ કે એવું જરૂરી નથી કે જે ભણાવ્યું હોય એ જ પૂછાય. એની આજુબાજુનું જો આપણે લેવાની શરૂઆત કરી છે, કારણ કે PSI નું પેપર જોઈ લો, જે ભણાવ્યું એની એ તો આવ્યું છે, એની આજુબાજુનું થોડુંક વધારે જોવા મળ્યું છે. તો એવું નથી. જો 16મું નાણાપંચ જે કેન્દ્રમાં યોજાયું હતું તો ગુજરાતનું નાણાપંચ પૂછી લીધું 4થું. તો એવી રીતના આપણને બધી ખબર હોવી જોઈએ. મેટ્રિકમાં યોજાયેલ પ્રતિષ્ઠિત લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ 2026માં ભારતની કઈ કંપનીની પસંદગી કરવામાં આવી છે? તો પસંદગી ખાલી કરવામાં આવી હતી, નોમિનેટ થયું, ટૂંકમાં વિનર તરીકે નો જાહેર થયું. મહિલા ક્રિકેટ ટીમની પસંદગી થઈ હતી. તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ 2026 સ્પેસની રાજધાની મેટ્રિક છે ને ત્યાં યોજાઈ હતી. આ કાર્યક્રમના શ્રેષ્ઠ ભવ્યની ઉજવણી માટે વૈશ્વિક રમતગમતનો એક આ એવોર્ડ છે. આને નોબલ શું કહેવાય, મહત્વનો એવોર્ડ ગણી શકીએ, કારણ કે આને બહુ સારો એવો એવોર્ડ કહી શકીએ રમતનો. જ્યારે સ્પોર્ટ ઓફ ધ યર તરીકે કાર્લોસ અલ્કારાઝ જે ટેનિસના ખેલાડી છે એની પસંદગી થઈ. સ્પોર્ટ વુમન તરીકે આયના સબાલેખા બેલારુસના ટેનિસના ખેલાડી છે, તો બે ટેનિસમાં ગયા છે, મેન અને વુમેનમાં બેયમાં. જ્યારે વર્લ્ડ ટીમની વાત કરીએ તો પેરિસ સેન્ટ જે ફ્રાન્સની છે એને આ એવોર્ડ લઈ ગયા. તો આ 3 એવોર્ડ અને એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે નંદિયા કોમેન્સીએ નિવૃત્ત રોમાંચિક ઝિમ્બાબ્વે સ્ટરના ખેલાડી છે એનું નામ યાદ રાખવું આપણને. તો આ મહત્વના 4 એવોર્ડ યાદ રાખવું, નગર તો ઘણાય છે એવોર્ડ. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નોમિનેટ મળ્યો હતો પણ એવોર્ડ જીતી નથી શક્યું. તો એક વધારાનો પોઈન્ટ યાદ રાખવો. અને આ એવોર્ડોને, આ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડોને તો ઓસ્કાર યાદ આવ્યું જ નહીં, હવે આવી ગયું, ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ખેલાડીની ઓળખ જેમ કે વર્ષ અને દરમિયાન જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય ને એને મળે છે. શરૂઆત આની 2000માંથી થઈ હતી અને શરૂઆત લોરિયસ સ્પોર્ટ ગુડ ફાઉન્ડેશન છે ને એના દ્વારા કરવામાં આવી હતી. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડમાંથી નામાંકિત થનાર પ્રથમ ભારતીયની વાત કરીએ તો વિનેશ ફોગટ હતા. કુસ્તીમાં એને 2019માં પસંદ કરવામાં આવ્યા હતા. અને આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીયની વાત કરીએ રમતગમતમાં તો સચિન તેંડુલકરને 2020માં પસંદ કરવામાં આવ્યા હતા. તો આ ભારતના યાદ રાખવા, કારણ કે વર્લ્ડમાં જો આ એવોર્ડો આપ્યા તો ભારતને પૂછી લઈ ભાઈ. આ તંત્ર બહુ વિચિત્ર પ્રકારનું છે, યાદ રાખવા આપણને. ત્યારબાદ કયા શહેરમાં ભારતનો પ્રથમ પેટ્રો ગિફ્ટ કન્ઝર્વેશન પાર્કનો શિલાન્યાસ થયો છે? તો આનો શિલાન્યાસ લદ્દાખમાં કરવામાં આવ્યો. ટૂંકમાં આવે આકૃતિવાળા જે આપણે ભીમબેટકામાં જોવા મળે ને એવા બધી પથ્થરોનું સંરક્ષણ કરવાનું છે આનો મહત્વનો ઉદ્દેશ્ય. તો પ્રાચીન ભારતની સાંસ્કૃતિક વારસાની જાળવણી તરફ એક મોટું પગલામાં 19 એપ્રિલ 2024ના રોજ વારસાનો દિવસ આપણે મનાવ્યો. લદ્દાખમાં પ્રથમ પેટ્રોલિફર કન્ઝર્વેશન પાર્કનો શિલાન્યાસ થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના સિંધુ નદીના કિનારે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. હવે પેટ્રોલિફ ગફ એટલે શું? તો પેટ્રોલિફ ગફ એટલે જે પ્રાગ ઐતિહાસિક કાળી કોતરણી હોય ને, સીધી ખડકો અને સપાટી પર બનાવવામાં આવતી હોય, ચિત્રલેખ લિપિ હોય વગેરે. આપણને ખબર છે સિંધુ ઘાટી સભ્યતામાં જે સર્પાકાર લિપિ મળી આવી એના કરતા વધારે અહીંયાના ચિત્ર મળી આવ્યા છે. તો એ ટાઈપની લિપિ વગેરેને સંગ્રહ કરવાનો, એક સ્થળે રાખવાનું, એથી પર્યટનને ફાયદો થાય અને જોવાનું બધી મહત્વ વધે, પર્યટન વધે. લદ્દાખમાં લગભગ 400 પેટ્રોલિફર સાઇટ અસ્તિત્વમાં છે, એટલા માટે અહીંયા બનાવવામાં આવ્યો. નકર તો ગુજરાતમાં ઘણા જોવા મળે છે. આ તો ગુજરાતમાં વધારે પડતા દિલવાળા અહીંયા બાજુમાં દોરેલા વધારે જોવા મળે છે. લદ્દાખમાં લગભગ 400 પેટ્રોલિફર સાઇટ અસ્તિત્વમાં છે. કાં તો કન્ઝર્વેશન અથવા તો અલગ સ્થળો છે જ્યાંથી બધીની સાઇટનું રક્ષણ કરવામાં આવશે હવે આના દ્વારા. તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, આપણને યાદ રાખવું. ત્યારબાદ કઈ સંસ્થાએ ભારતમાં ફૂટબોલ પ્રકારની પ્રથમ રમત આર્મેન બોલ એની શોધ કરી છે? તો IIT મદ્રાસ દ્વારા આની શોધ કરવામાં આવી છે. અહીંથી સમજી લઉં, ટૂંકમાં 3 ખાના છે એટલે 3 ગોલ રહે. એમાં તો કે 3 ટીમો રહે, એક ટીમ આની, એક ટીમ આનો ગોલ, એક ટીમ આનો ગોલ. હવે જે મેદાનમાં હોય એ બધી આનો ન હોય એને આ મારવાનો, આનો ન હોય એને આ મારવાનો. તો ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે, ફૂટબોલ જેવી છે. તો આપણને યાદ રાખવી, IIT મદ્રાસે આની શોધ કરી એવું પણ કહી શકીએ. ઓરમેંગા
બોલ આનું નામ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, તો આપણને યાદ રાખવું. 13 મિનિટના 3 શસ્ત્ર છે. આનો હેતુ તો કે યુવાનોની ભાગીદારી વધારવો, વ્યવહારાત્મક જાગૃતતા, ટીમ વર્ક અને ખેલાડીઓમાં નિર્ણય લેવાની કુશળતાને વધારે સુવિધા બનાવવી. તો મહત્વનું બની રહ્યું છે, નવું ખેલ આવી રહ્યું છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ એપલના નવા સીઈઓ કોણ બન્યા છે? તો જોન ટર્નલ બન્યા છે. તો ઇમ્પોર્ટન્ટ છે, ટીમ કુકનું સ્થાન લેવાના છે. જોઈ લઈએ. એપલે મંગળવારે જાહેરાત કરી, જોન ટર્નલ્સ એ આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત થવાના છે. સી ટર્નલ 2001 થી ટૂંકમાં એપલમાં જોડાયેલા છે. ટીમ કુકની વાત કરીએ તો એનું સ્થાન લેવાના છે. એપલની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1976માં એની રચના થઈ હતી. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસમાં છે. તો બસ ખાલી એટલું જ યાદ રાખો. ત્યારબાદ એચડીએફસી ને લાઈફ ઇન્સ્યોરન્સ છે ને એના નવા મેનેજરિંગ અને ડિરેક્ટર તરીકે પુનઃનિયુક્ત થયા છે. ટૂંકમાં જે વિભાગ અલગ કરશે ને એને જ વધારાનો ચાર્જ હતો ન કહી શકીએ, પણ એને ટૂંકમાં એક્સચેન્જ આપી દીધું છે. તો એચડીએફસી લાઈફે મંગળવારે જાહેરાત કરી 12 સપ્ટેમ્બર 2026ના આગામી 5 વર્ષ માટે મેનેજરિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વિભા પડલકરની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, તો આપણને યાદ રાખવું આના વિશે પણ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી ઘેર. 18મો રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ દિવસ 2026 તો કે આપણે 21 એપ્રિલે મનાવ્યો છે. મહત્વનું છે. સંજય દત્તની કઈ ફિલ્મ ભારતની પ્રથમ સાંકેતિક ભાષામાં રિલીઝ થનાર પ્રથમ ફિલ્મ બનવા જઈ રહી છે? આખરી સવાલ છે, આખરી છે. કયા રાજ્યમાં જોનાગીરી સોનાની ખાણ ભારતની આઝાદી પછીની પ્રથમ ખાનગી ખાણ બની છે? આંધ્રપ્રદેશમાં આવેલી છે. કર્ણાટકમાં એક છે, એનું નામ જણાવી દઉં. નાસાએ કઈ એજન્સીનું માર્સ રોવર મિશન લોન્ચ કરવા માટે ફાલ્કન હેવી 9 રોકેટનો ઉપયોગ કર્યો છે? તો યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, જે માર્સ ઉપર એટલે મંગળ ઉપર મોકલવાના છે. 2024માં ગોલ્ડ મેડ પર્યાવરણીય પુરસ્કારમાં કેટલા વ્યક્તિઓની પસંદગી થઈ? ટોટલ 106 મહિલા છે. 106 ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન કોણ છે, જેને દિવ્ય ભારત અ વિન્ડોઝ ટુ ધ સોલ ઓફ ઇન્ડિયા કાવ્ય સંગ્રહનું ઉદઘાટન કર્યું છે? સુમન કે બેરી છે, જેના દ્વારા લોન્ચ થયું છે. કયા રાજ્યના સંપપદરા રિફાઇનરીમાં આગ લાગવાના કારણે જે મોદીજીનું ઉદઘાટન હતું એને વિલંબ થયો છે? તો રાજસ્થાનમાં આવેલી છે, જેમાં ભારે ભરખમ આગ લાગી છે. સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2 એ કયા રાજ્યમાંથી શરૂ થયું છે? ઉત્તરાખંડમાંથી શરૂ થયું છે. ઘણું એવું અંતર કાપવાનું છે. પ્લાનેટ શેપ ફેક્ટર ટેકનોલોજીએ ભારતની પ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સનું યજમાન કઈ સંસ્થાને આપ્યું છે? તો મદ્રાસ આઈઆઈટી મદ્રાસમાં રિસર્ચ સેન્ટર બનવાનું છે. મહત્વ ધરાવે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. અને પીએસઆઈનું પેપરનું એનાલિસિસ જોયું કે નહીં? જોઈ લઉં તો તમને ખબર પડે કેવા કેવા પ્રશ્ન આવે, આપણામાંથી કેટલું પૂછાણું છે. તમે બધી ટીક કરી દેવાના છે, ભલે રિવિઝન ન કર્યું હોય ને તોય, કારણ કે ભરાવાની સ્ટાઇલ જ થોડીક આપણી એવી છે. તો યાદ રાખી લેવું આ બધી. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.